કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતનમાં લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કેનેડાના બ્રેમ્પટન માર્ગમાં અકસ્માત ભરૂચના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. કાલિકા માતાના મંદિર વિસ્તારના રહેવાસી ઋષભ કુમાર રોહિતભાઈ લીંબચિયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા. બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભ કુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અંગે પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીને જાણ કરતા તેઓએ યુવાનના મૃતદેહને વતન લાવવા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી. ત્યારબાદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા 14 દિવસ બાદ યુવાનનું મૃતદેહને પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી પરિવારજનોને યુવાનોના મૃતદેહ વતન લાવ્યા, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગત રોજ એટલે કે 10-15 દિવસ પહેલાં કેનેડાના બ્રોમ્પટન ખાતે એક એક્સિડન્ટ થયું, જેમાં 3 વિદ્યાર્થીઓ જે ઇન્ડિયાથી કેનેડા ખાતે ભણવા ગયા હતા એમનું ત્યાં તાત્કાલિક મૃત્યુ થયું. જેની અંદર અમારા આમોદના રોહિતભાઈ લીંબચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું. એના સમાચાર મળતા અમે તે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું, તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઇન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો, જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી અને એ કાર્યવાહીના ભાગરૂપે આજે રાત્રે એટલે વહેલી સવારે કેનેડા ખાતેથી એર દ્વારા ઋષભભાઈનો મૃતદેહ અમદાવાદ ખાતે આવશે અને ત્યારબાદ અમદાવાદથી અહીંના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ એરપોર્ટ ખાતે રિસીવ કરી આમોદ આવશે અને આમોદ 7 થી 8 દરમિયાન સવારમાં વેદોપચાર અને ભારતીય સંસ્કૃતિના નિયમ પ્રમાણે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે. એની અંતિમ વિધિ ક્યારે કરવામાં આવશે? મારા બાળકની અંતિમ વિધિ આવતીકાલે શનિવારે સવારે 7:30 થી 8ના ગાળામાં રાખેલ છે.